તરત આવે. ચાલો, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. આજે બહુ બધા મહેમાન આવ્યા. કાલે અમારા રાતે આટલા જ મહેમાન હતા. એ ક્યાં જતા? રાજસ્થાન ફરવા જતા. પછી અહીં જમવા રોકાણા. ચાલો, આજે મહેમાન આવ્યા છે. ક્યાંથી આવ્યા એટલે આપણે એનું મોઢે જ બધું જાણી. જય સ્વામિનારાયણ. હું તો ઓળખતી નહોતી, તમે બહુ બધું ઘોકાવદર. આપણે તો પ્રતાપભાઈને ઓળખી, રાજકોટ. કા અત્યારે તમે લઈને જાઓ બધાને? ઠીક. હા હા. તો પછી આપણે દ્વારકાએ લઈ જવાના છે. આપણી ગાડી આવી જાય છે બુધવારે. તો તમે આવી, તમને ફોન કરીશ. હા, કહીશ. હા હા. મારે કાંઈક રાજકોટ ગાડી લઈને જાવ, હું પ્રતાપભાઈને ફોન કરું. હાલો ભાઈ, તરત આવે. ગુંદાડા ગમે ત્યાં જવું. હા, આવે આવે, ક્યારેય ના ન હોય. બધા રાજકોટથી જ. જય સ્વામિનારાયણ. ઠીક ઠીક. શું કહેશો ભાઈ? હવે તમે જાજા બહુ ઓળખીતા, બોલો. આવે પણ મને એ ઘણી વાર કે મરચું દેવા આવ્યા, પણ આટલી વાત દીપમાં નહોતી થઈ એટલે ન ઓળખું ને. ન ઓળખું, બોલો. મારા બધા પરિવારને ઓળખે. સપ્તાહમાં હા. મને કોઈ જાતનો પરિચય નહોતો. મારું નામ જાણીને એ લોકો આવ્યા હતા. એવું? તો કેતન ને મળ્યા? બધાને મળે તો શું? નવાગઢે હતા. હા, નવાગઢ ગયા વર્ષે. બોલ્યા હતા બેરા મુંગાની સેવામાં અમારા ભક્તિ સ્વામી એલાઉન્સ કર્યું. મગનભાઈ પણ હાજર છે. હા. અને ઓલા કુંજ બિહારી સ્વામી બોલ્યા મગનભાઈ, આ બેરા મુંગામાં તમારી સેવા લખીએ છીએ, બરાબર છે ને? હા હા. એમ લેવું આ જોત બતાવે, તમારા જોત બતાવે. કંઈક નેટ પ્રોબ્લેમ લાગે છે. બહાર વહી જાય. સરસ. શું કયો તો લ્યો, અમારા બધા પરિવાર વિશે આજ તમે જ બોલો. અમે તો તમારી મુલાકાત થી વાકેફ હતા. પાછા વૈડા. પરમળ ગુરુકુલે સમૂહ લગ્ન હતા. હા. એમાં 51 દીકરીઓને આપણે ચાંદીના જુડા આપ્યા. 51 દીકરીઓ. સરસ સરસ સરસ. ભગવાન તમને આપવા વાળા જ બનાવે એવી ભગવાનને પ્રાર્થના. અમારો જન્મદિવસ ભક્તિ સ્વામી 29 તારીખે જન્મદિવસ થયો. હમણાં વડિયા મંદિર છે, ભાગવત સપ્તાહ 10 થી 16. એ કંકોત્રી તમને મોકલી. એમાં હું બીજો યજમાન છું. એવું બીજા નંબરનો છે. ના ના, ભગવાન પ્રાર્થના કરી તમને જાજુ આપે. શું કયો કેતનભાઈ, વિજયભાઈ નું શું કહેવું? એની તો કોઈ ઋણ ન ચૂકવી શકે સેવા વિશે. ગામમાં રામ મંદિર હોય કે કોઈ પણ બોલતાનું કોઈ પણ કાર્ય હોય, આખા ગામમાં એવો ઉદાસ કરી દીધો. ગુંદાળા વાળ શિવ મંદિર કેતને બનાવ્યું. અહીં બનાવ્યું ને? હા હા, વાં વિજયભાઈ બનાવી, કેતન. આ બે ભાઈ જ જગ્યા લઈ દીધી ને. આ જગ્યા ખબર વિજય વાત થતી હોય ને. હા. ના, હું જઈશ ઓગસ્ટમાં જઈશ. અત્યારે જવાનું જ હતું. હા, એ મુક્તિ હોય. હું લંડન ગયા ને ત્યારે કેતને મને વિડીયો કોલમાં દર્શન કરાવ્યા હતા. હા હા, એ મને પરાણ લઈ જાય એમ કે તાર મગજ ફ્રેશ થાય, તું વૈયા થોડાક દી. હું કહું મને પાછ ત્યાં હોરવે નહીં. તોય સંતો આપણે કઈ કીધું ભૂલીને બધા સંતોય બહુ સાથ આપ્યો હે ને. હા, એટલે આપણે સંતોના ઋણી છીએ હંમેશા. હા, ભગવાને આપ્યું ને, કાંઈ નહોતું. એક દી અમારે શું હતું, કાંઈ નહોતું ને. મારા પપ્પા હારે તમારી વાત થતી એટલે એને ખબર. હા
કામ હતું મેં ક્યાં બનાવે અને ક્યાં જમીન હરિદ્વારમાં ને હજી વાર લાગશે થોડીક, બે નહીં હોય તો આપણે જાવી ગયું. હજી થોડીક વાર બે લાગશે. માણસ ગયા હતા. હા હા હા. તમે આ ગઈ 29 બે દિવસ પહેલા જન્મદિવસ સંતોએ વિડિયા બનાવીને બેસાડે. સરસ સરસ. તો ક્યારેક પછી અહીંયા અમારી દીકરીઓ હારે જન્મદિવસ ઉજવવા આવજો. હા, જોઈ લ્યો. લોધિકા ચિલોડા ખીરસ્તા. હું લખે છે જુઓ. સંતો લખે છે. એ તો સંતોના આશીર્વાદિત થાય ને બધું. અમાર શું હતું? આ કઈ અમાર હતું કાંઈ? ખબર છે? હવે એમ નહીં, હવે કાંઈ નાખ્યો એ જગ્યા નથી ને. ભગવાનની દયા. આ વિજય સ્વભાવનો બહુ સ્વભાવ હા છે. પણ એમ નથી, અહીંયા તો સગા ભાઈ નહીં ન ભળે, આ તો પારકા બે. હા, બે પાડતા. સુરેશભાઈના ઘરે જાઉં ને, હા એટલે હા ભાઈ એમાં માસે પણ તમે જોવો ને તો સગા ભાઈથી બે વિશેષ રહે. ખેતરના સસરા થાય ને સુરેશભાઈ. ના અમારે કાકાની દીકરી છે ને ડિમ્પલ, એને અમારે વેવાય થાય સુરેશભાઈ. આ બધું કાઢ નાખ્યું. હા, બિચારાને. હું જાઉં ને એટલે એમ કે મને સૂતા સૂતા ખાવાનું. હા એ જમાઈ દીકરીને લંડન લઈ ગયા ને. એ નવાગઢ આવે ને એટલે મને એક બે વાર પછી હું ગયો તો તરફડી એની ઘરે. જમાઈ બહુ ડાયા હો, બહુ ના, આ બે માણસ બહુ જમાઈ ડાયસ. જો કે લંડન જેટલો પરિવાર હે ને બધોય આમ વેલ ભગવાનની ચાર હાથે માથે. પણ શું જોઈ પ્રભુને, શું જોઈ? અત્યારે સૂતા હોય નહીં આપણે ફોન કરત. ના ના હવે કાંઈ અત્યારે અત્યારે- આ બધું વિજયને ન કરવું પડે. હા રાતે આવે ક્યારેક. હા એ આ વિડીયો જોયો પેલા ઉઠીને મારો જ વિડીયો જોયો. બેને ક્યાંય ધડબડાટી નથી કરી ને. એ જોવે જ બે ભાઈ પેલા ઉઠીને મારું જ જોવે કે શું કાંઈ બરોબર હે ને. બે કાંઈ સહન ન કરે. છોકરો પણ પ્રતાપભાઈ પણ આપણે ખોટું હોય. ના તો હા અને નીડર ભાગે તો. હા અને મારે શું આમાં સ્વાર્થ છે? મારા પરિવારને શું સ્વાર્થ છે એ કયો? અરે, કાંઈ જરૂર જ નથી કરવાની. હા તમે બેઠા બેઠા તમારી હાથ પેટી કાઢી ને તોય કહેતા જ બાય તું કેમ નથી. પણ એના ભાઈ લંડન છે. ત્યાંથી આ બધું એના ભાઈએ કરી દીધું છે. જમીન એને લઈ દીધી, બધા રૂમ ને બધું દાતાવે. હા, એ તો દાતા અને મદદ હોય ત્યારે જરૂર કરે. દીકરીઓ રહેશે 6 થી 12 ધોરણ, રહેવું જમવું ભણવું બધું આય. અહીંથી આ સ્કૂલ જો આ સામે છે અને એક વત્સળી ગુરુકુળ. સંતોનાય સરસ છે સાથે. એડમિશન તો 200 આવ્યા હે. શ્રીજી સ્વામી 2000 છોકરાને મફત ભણાવવાના. હા અહીં પ્રેમ સ્વામી ભણાવશે આપણી દીકરીઓ. આપણે શેટ્યુ લઈ દીધે. એક પથારીના 5100 રૂપિયા. અચ્છા. હું તો બેઠો હતો ને સભામાં, મને ખબર ય નહોતી. સ્વામીએ 3 પથારી લાગી કરી નાખી. અમારે એવું કંઈક કરવું પડશે ને. હા, તમારે મેં તો તમને કીધું કે અમારા રઘુનંદન છે ને એનો રોજ ફોન આવે. હા પ્રતાપભાઈ તો આપણે લખ લેવું પડશે ને હવે. ના 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 મૂકી જ દીધી છે. કાંઈ શું મોડું હવે મૂકી દીધી. ના ભાઈ પીવાનું અમારા આશ્રમે ક્યારે બધાય પધારશો કા? જો આટલા બધા નીકળ્યા છો તો આનંદ થયો. કેટલા દિવસ ફરવા? 2 દિવસ. શું પ્રતાપભાઈ નિવૃત્ત થઈને અહીં આવતું રહેવું ને? હા, તમે જલ્દી બોલાવો તો મારી બેન શું કરે? પગને સારું થઈ ગયું? હું પેલો ફોન ક્યાંય જાઉં હોય ને તો એને જ કરું, પછી બીજાને કહું. હા. સંતોન કર્યો? સંતોન કર્યો? રઘુનંદન સ્વામી અહીંયા આવ્યા છે આશાબેનના હરિદ્વારે. આ જો સાંભળી લો, સ્વામી હું ક્યાં જઈએ અને અમારો પરિચય આપી દો એને. હા મારે તો ન બોલાય બહુ. જય સ્વામિનારાયણ. સ્પીકર રાખો. સ્પીકર, હા, બોલ. જય સ્વામી. જય સ્વામી. હા હા લઈ લઈશ લઈ લઈશ. એટલે આ મેં કીધું, મેં બેનને કીધું, મેં કીધું ઓલા ઉત્સવમાં મને આમંત્રણ હતું અને તે સન્માનમાં તમારું નામ લખ્યું હતું. મેં કીધું ભાઈ મારી તબિયત ઓછી. એમાં મુખ્ય યજમાન કેતન જ હતો. સાંભળો, એ એને જણાવો તરી. સાંભળો. દૂર રાખો ન સંતો સ્પીકર છે. ભલે તોય દૂર રાખો.